क्या ही सुंदर लग रही है ना। अने भाई लोकेशन A1 देख रहे हो गए। वाह अब चढ़ेगा तुम्हारा भाई ऊपर। हाँ ना 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 ना। हाँ वीडियो वीडियो चालू છે તમારો વિડિયો આવી જશે હા ઓકે ઓકે ચાલો કાકા હા एक्सीडेंट हुआ है ऐसा लग रहा है ना बाइक का एक्सीडेंट भाई ફ્રેન્ડ્સ તો હું છું GJ04 રાઇડર મારું નામ છે ગોહિલ વિજય ને અત્યારે મિત્રો વાગ્યા છે બપોરનો 1 વાગી ગયો અને અત્યારે હું લઈને બેઠું છું ગાઈઝ હેલ્મેટ આજે હતી આપણી રજા તો ફાઇનલી આજે આપણે જવાનું છે એક ન્યૂ રાઇડમાં તો ફાઇનલી મિત્રો આપણે લાસ્ટ રાઇડ કરી હતી કેદારનાથથી તો આઈ હોપ કે તમે જોઈએ છે ના જોયું હોય તો તમે જઈને ચેક કરો આપણી ચેનલમાં મિત્રો આવી ગઈ છે તો આજે આપણે જવાનું છે મિત્રો સન્ડે રાઇડમાં ઇવનિંગમાં અને આપણું હેલ્મેટનું માઉન્ટ હતું એ ખોવાઈ ગયું હતું તો આપણે મંગાવ્યું હતું ગાઈઝ આ લાવ્યો હતો હું નવું તો મિત્રો આજે આપણે આ હેલ્મેટનું માઉન્ટ લગાવીશું અને હેલ્મેટને કરવાનું છે સાફ તો મિત્રો સાફ કરીશું ને પછી જશું આપણે ઇવનિંગમાં રાઈડ પર એક નાની એવી તો ચાલો મિત્રો ફટાફટ કરું હેલ્મેટને સાફ ને પછી લગાવું માઉન્ટ અને પછી ટ્રાય કરીએ કેવું છે માઉન્ટ સો ગાઈસ જો આપણું સેટઅપ ફાઇનલી રેડી થઈ ગયું છે હેલ્મેટમાં પાછું આપણે માઉન્ટ બધું લગાવી દીધું ચાલો તો તમને બતાવીએ અને આપણે એક હેલ્મેટમાં પ્રોબ્લેમ છે હું તમને કહું હમણાં પહેલાં તમે હેલ્મેટ દેખો ગાઈસ આપણું માઉન્ટ લગાવ્યું તે તો મિત્રો ફાઇનલી કંઈક આ રીતનું આપણું છે સેટઅપ હેલ્મેટનું જે આપણે મોટો બ્લોગિંગ કરીએ છીએ એનું તો મિત્રો આપણે માઉન્ટ લગાવ્યું હતું અહીંયા આપણે મોબાઈલ આ રીતે લાગી જાય છે અને પછી આપણે અહીંયા લગાવી દેવાનું માઇક ડાયરેક્ટ અંદર હેલ્મેટમાં અને હેલ્મેટમાં મિત્રો મારો પ્રોબ્લેમ એ છે કે જો આ છે ને મારે પેન્ટ છે ને હેલ્મેટનો એ ઉખડવા મળ્યો નીકળી જાય છે ઉપરથી જો અહીંયા નીકળી ગયું પછી અહીંયા પછી આ સાઈડ અને આખું બ્લેક કરી નાખું ઉખેડી તો ગાઈસ કોમેન્ટ કરકે જરૂર બતાના ભાઈ ફ્રેન્ડ્સ આ આપણું હેલ્મેટનું સેટઅપ હતું મોટો બ્લોગિંગનું તો તમે મને કહેજો કોમેન્ટ કરીને તે આપણે હેલ્મેટનો કલર આપણે કાઢીને આખું બ્લેક કરી દઈએ કે પછી આ રહેવા દઈએ સો ગાઈસ ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના કેટલા 4:15 જ થયા સારો મિત્રો એક ચક્કર મારીને આવતા રહીએ આપણે FG લઈને તો ગાઈસ બહુ દિવસથી આપણે ગયા નથી મોટો બ્લોગિંગ માટે અને આપણું માઇક પણ ટેસ્ટ થઈ જાય અને આપણું હેલ્મેટ પણ ટેસ્ટ કરી પછી જઈએ तो चलो पहले काढ़िए अपना हेलमेट तो गाइस ये आ गया अपना हेलमेट ये आ गया है अपना जैकेट पहन के ही जाता है गाइस मस्त मज़ा आता है એક જ વધ્યું બીજા ખોવાઈ ગયા બે ચાલો ફ્રેન્ડ્સ તો આપણે જઈશું આજે આપણે લઈને જઈશું આપણી FG એ ખડી છે આપણી FG બહુ દિવસ પછી આપણે ચલાવશું ચલો ગાઈસ ત્યારે હું જઈ રહ્યો છું એક નાની રાઈડ પર आज मजा आवશે ભાઈ રાઈડ કરવાની સો હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આ ગયો છે ગાઈઝ વડોદરા ટુ ડભોઈ હાઈવે હું જતો હતો કાલે માઇક ટેસ્ટિંગ કરવા માટે અને આપણું માઉન્ટ નવું હતું એ ટેસ્ટિંગ કરવા માટે રાઈડ કરતો હતો ગાઈઝ તો ફાઇનલી મિત્રો ઘરે આવીને જોયું ત્યારે ખબર પડી કે ભાઈ આમાં તો વોઇસ જ બેકાર આવ્યો તો ફાઇનલી મિત્રો છે ને વોઇસ એ બેકાર આવ્યો હતો ને માઉન્ટ હલતું હતું એટલે આપણે નેક્સ્ટ રાઈડ કરીશું આપણે નેક્સ્ટ સન્ડે મસ્ત અને આપણે કનેક્ટ નહોતું થયું આપણું માઇક એ તો જોવાનું ભૂલાઈ ગયું મને તો ફાઇનલી મિત્રો રાઈડ પર નીકળી ગયા હતા અને કાફી મજા આવતી હતી આ રાઈડમાં ભાઈ એક નંબર નેક્સ્ટ લેવલ રાઈડ રહી ઓર મજા આવી ગયું છે ગાઈસ કેલનપુર ગામ જે ડભોઈ રોડ પર આવેલું છે મિત્રો અને અહીંયા ઇવનિંગની રાઈડ કરવાની જે મજા આવે ગાઈસ એક નંબર સો ગાઈસ આપણી છે ને FZમાં આ રાઈડ આપણી હાઈપર રાઈડ થઈ ગઈ છે તો જોજો મજા આવશે એન્ડ સુધી
દાદા ગાઈસ, જય હનુમાન દાદા. તો ગાઈસ આ મંદિર હું ગોતતો હતો મેપમાં, પણ મેપમાં ન મળ્યું. ફાઇનલી અત્યારે મળી ગયું. વાહ, હવે આવી ગયા ચલો. સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ડભોઈ ચોકડી. અહીંયાથી જાય છે રાઈટ સાઈડ રાજપીપળા જાય છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડભોઈ ગામમાં. તો આપણે જવાનું છે અહીંયાથી લેફ્ટ સાઈડ જાય છે છોટાઉદેપુર ને બોડેલી. ફર્સ્ટ ટાઈમ ગાઈઝની સેકન્ડ ટાઈમ આ હાઈવે પર મેં એકવાર તો રાઈડ કરી હતી, આ જાઉં છું હું બીજી વાર આ हाईवे पर ने काफ़ी सुंदर हाईवे और मस्त हाईवे से। तो चलो गाइस थोड़ा आगे जाते हैं और देखते हैं और वापसी आ जाते हैं। मारे जाऊँ छूँ आगे एक केनाल आवे ત્યાં કેટલી દૂર હોય ખબર નથી મને, તો એકવાર ચેક કરી લઉં હું મેપમાં। સો ગાઈસ અહીંયા એક લેક બતાવે છે, ઓલું મેં હમણાં જોયું હતું કદાચ, ચાલો તો આગળ જઈએ થોડાક કેવું છે જોતા આવીએ। લેક ભાઈ લેક જોવા તો જવું પડશે। વાહ મર્સિડીઝ, અહીંયાથી તો સામે દેખાય છે પેલું તળાવ, પણ ક્યાંથી જવાનું એ ખબર નથી મને। અહીંયા કોઈ છે નહીં, નકર પૂછી લેત ભાઈ। પાછલામાં હવા કેમ મને ઓછી લાગે સાવ, અહીંયા કોઈ છે નહીં, ઓછી તો નથી લાગતી તો કેમ એવું લાગે ભાઈ? કોઈ તો દેખ જાઓ। ચલો કાંઈ આગળ કોકને પૂછીએ આગળ જઈને, અહીંયા તો કોઈ દેખાતું નથી। આ ભાઈને પૂછી લઈએ।
કાકા પેલા તળાવે જવું હોય તો ક્યાંથી જવાય? આ પેલો તળાવ છે ત્યાં જવું હોય તો? તળાવ હા પેલો રસ્તા રસ્તે છે. આવડો આગળનો છે? હા અમદાવાદ. હા હા આ પેલા ઢોળ નીકળે ને હા હા ઢોળ નીકળે હા તે હા રસ્તો છે. આ ગાયો એ નીકળે હા હા તે હા રસ્તો આમ. એ સીધો થઈ જ જાય એક તળાવ પર એક તળાવ પર એવું? એક તળાવ વઢવાણા સુધી નીકળી જવાય. હા હા અને પછી ડભે જો હોય તો જતું રહેવાય. ત્યાંથી બરાબર. એ રસ્તો જ છે બાજુ. હા હા પાક્કો છે આવો. ઓકે. પેલા પહાડ ઉપર જ જવાય. પહાડ પર જ છે? આ કયું ગામ છે? નીચે ઉતરવાનું આ કયું ગામ છે? વઢવાણા. વઢવાણા. વઢવાણા રસ્તો જ જાય છે. બરાબર. કોઈ જગ્યાએ બીજો ફાટો ન મળે. હા 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 એક જ રોડ. ઓકે. એક જ રોડ છે. હા હા આભાર. જાવ જાવ. હા હા શું નામ તમારું? ગોપાલભાઈ. તમારું? જોરાભાઈ. હા હા વિડીયો ચાલુ છે, તમારો વિડીયો આવી જશે. હા ઓકે ઓકે ચાલો કાકા. હા ઓ ભાઈ વઢવાણા. ચાલો ભાઈ આવી ગયો છે અહીંયા થોડુંક વઢવાણા. ચાલો ભાઈ અહીંયા આવી ગયું છે થોડુંક ઓફરોડિંગ જેવો રસ્તો છે, પણ જઈએ જોવા માટે. આ તો ઘેરે હતા મને કઈ આઈડિયા જ નતો. આ તો મેં ખાલી જોયું હતું આમને. મને અચાનક જ યાદ આવી ગયું. મેપ જોયો. હા મેં કીધું અહીંયા નજીકમાં છે તો મેં કીધું જતું હોય ને. આથી 1 કિલોમીટર લગભગ ચાલ્યો હોઉં છું ભાઈ, નકર મિસ કરી દે ને આને. ओए होए 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 गाइस, रास्ता देख रहे हो? अब तुम्हारा भाई कर रहा है गाइस सैडलिंग. આ ફોન થોડોક છે ને ઓલું હજી માઉન્ટ થોડુંક ઢીલું થઈ ગયું ને એટલે મોબાઈલ વધારે હલતો હશે. ઓય હોય 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 હોય. આ કેટલું દૂર છે ભાઈ? હા ડેમના પાળે જવું હોય તો અહીં આગળથી. ઓકે થેન્ક યુ. હા 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 બરાબર. હા એવું. તઈ રોડ છે કે આવું જ છે? એવું છે. હા હા बराबर. हाँ 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 ओके. हाँ हाँ देख रहे हो गाइस, तुम्हारा भाई कहाँ पे घूम रहा है. હું આવું છું ગાइस અહીંયા ફર્સ્ટ ટાઈમ ને. चलो गाइस चलो. वाह मेरे भाई, ओली ऐसी स्टिक लाई हो तो हारू तू भाई मिस कर दी दो स्टिक ने. स्टिक में लगावी थी પણ પાછી મૂકી દીધી. क्या गाइस, મેં કીધું અહીંયા જ જવું છે ને મેં કીધું ત્યાં પાછો આવતો રહીશ ત્યાં શું. वाह अब चढ़ेगा तुम्हारा भाई ऊपर. हाँ ना 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 ना. वाह તળાવ ઉપર વાહન લાવવાની સખત મનાઈ છે. તો આગળ એવું છે ફોર વ્હીલ વાળો જતો હતો. અહીંયા થોડુંક ઓફ રોડિંગ છે ગાઈસ પાળા પર. ડેમ ખબર નહીં ભરેલો છે. વાવ ગાઈસ થોડુંક ઓફ રોડિંગ છે, સેડલિંગ કરવાની મજા આવે, વ્યૂ એક નંબર. રોડને ગાઈસ થોડોક ઇગ્નોર કરજો, વ્યૂ એક નંબર છે. આ વરસાદ ન આવે તો સારું, નગર ફસાઈ જઈશ હું. હાય 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 હાય. વાહ 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 વાહ. વઢવાણા તળાવ કેવું કંઈક નામ છે આનું, મને ખબર નથી પાકી. વરસાદમાં ગાઈસ થોડોક રસ્તો આવો થોડોક છે. આગળ તો ફોર વ્હીલ જતી હતી અહીંયા. રખડવા. हाय 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 हाय. ओ माय गॉड, क्या ही सुंदर भाई, एक नंबर.
ગાઈઝ અહીંયા કહે છે કે બધા છે ને અહીંયા બહુ સુંદર સુંદર પક્ષી આવે, બહુ મસ્ત, એટલે બીજા દેશના હોય છે ને એ પક્ષી આવે. ક્યા બાત ભાઈ, ક્યા બાત હે ના કુછ ગાઈસ અલગ. પૈસા આલીને ગાડી કરાવી. ગાઈસ અહીંયા એક ભાઈ મળ્યા હતા, મેં એક બાઇક ઊભી રખાઈને મેં ફોટો પડાવી લીધો. મેં કીધું એક ફોટો પાડ્યો ને, એ લાવો પાડી દઉં. આ છે ગાઈસ વઢવાણા તળાવ, અને ક્યાં સુંદર છે ભાઈ. અને એને ભાઈ મને વાત કરી ભાઈ થોડીક વાર, તો એ ભાઈએ મને કીધું કે ગાઈસ અહીંયા શિયાળામાં આવવાનું, કે શિયાળામાં છે ને અહીંયા પક્ષીઓ આવે જાત જાતના, આ વિદેશના હોય છે ને પક્ષી આવે. મને શિયાળામાં ગાઈસ એક નંબર લોકેશન હોય એવું કહે છે ભાઈ. અને મને કીધું કે અહીંથી હવે ના જતા આગળ, વરસાદ આવશે ને તો એ કે બાઇક નહીં નીકળે, તો એ કે અહીંથી પાછા રિટર્ન જતા રહેજો આપણે આવ્યા ત્યાંથી. તો ગાઈસ એવા લોકો પણ, સારા લોકો પણ મળે આપણને. નહીં આપણને તો ભાઈ જ્યાં જોઈએ ત્યાં બધે સારા લોકો જ મળ્યા છે, મજા આવે. નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ રહ્યો છે. જે ભાઈ હતા અહીંયા આ ગામના લોકલ જ, આપણો ફોટો પાડી દીધો, તો થેન્ક યુ ગાઈસ. અને અહીંના લોકો પણ સારા હતા. મેં 2-3 જણને પૂછ્યું એડ્રેસ, અને ભાઈ लोकेशन A1 देख रहे हो गाइस, बिल्कुल नेचर के बीच में. और इसमें खड़ी है गाइस अपनी FG. क्या बात है, क्या ही सुंदर लग रही है ना. તો ગાઈસ તમે વન ડે પિકનિક માટે અહીંયા આવી શકો છો ગાઈસ. તમારે જો આવું શાંત વાતાવરણ થોડી વાર એન્જોય કરવો છે, બેસવું છે, તો અહીંયા આવી શકો છો. અને કાફી ભાઈ નેક્સ્ટ લેવલ છે. ઓ ભાઈ હો જા વાવ 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 બઢિયા. પક્ષીના ફોટા અમે ભાઈ એક મેં યુટ્યુબ પર વિડીયો જોયેલો છે આનો એકવાર. ઓ ભાઈ ફૂલ ખરાબ છે આ ગાવું હાલીને, તો પછી વધારે બગડી ગયો રસ્તો. એ કંઈક ઓફિસ છે ગાઈસ, હા કોનું બા ખબર નહીં આપણને. ભાઈ કહેતા હતા એ સાચું હતું, ગાડી નીકળશે નહીં, રસ્તો ખરાબ છે. गाइस यहाँ से ना, अबे भाई आगे नीचे उतरी है अपनी गाड़ी. चलो भाई चलो, यहाँ से ना जाएंगे भाई रिटर्न. आ हा हा हा, आओ हारा रास्ता में भाई આપણે ઓફ રોડિંગ નથી કરવું. बस भाई बस, रुक जा रुक जा रुक जा रुक जा. ये देखो गाइस यहाँ से दिख रहा है ना मस्त. સો ગાઈસ ફાઇનલી અત્યારે થઈ ગયા છે 5:30. તો ચાલો મિત્રો હવે જઈશું આપણે ઘરે. અને એકદમ અહીંયા બિલકુલ શાંત વાતાવરણ, એકદમ બિલકુલ શાંતિ. ये देखो ना, वाह ये होता है गाइस, क्या ही सुंदर. चलो गाइस આ રોડ છે બહુ ખતરનાક. અહીંયા ગાઉન એવું હાલે ને તે બહુ ખતરનાક રોડ થઈ ગયો છે. તો અહીં તો આપણે અહીંથી ને જવું, પાછા રિટર્ન થઈ જશું ઘરે. ચાલો મિત્રો તો નીકળીએ હવે. આપણે હેલ્મેટ પહેરીએ અને નીકળીએ. વરસાદ આવશે ને તો પેલા ભાઈ કહેતા એમ ફસાઈ જાઉં ને, એ પેલા નીકળી જઈએ. ચલો ભાઈ ઘુમાતે હે આપણી ગાડી. રોડ થોડોક હેવી છે એટલે અહીંયા સુધી પેલું છે ને ઘર ત્યાં સુધી, પછી ત્યાંથી થોડોક પાછો આગળ સારો છે એટલે વાંધો નહીં. કાંઈ અહીંથી છે ને હું આગળ મારી ગાડી છે ને અહીંથી હેઠી વહી જાત સીધી પાળાની હેઠે. અરે ભાઈ એટલા બધા મસરા આવી ગયા મારી સામે, ભાગો. એક સાટો ખીરો મને, બસ આટલું વટી જાવ પછી વાંધો નહીં આવે તો, કારણ કે મેન આટલું જ છે અહીં સુધી. ગાઈસ બહુ મસરા ઉડે, વોઇઝર બંધ કરવું પડશે. यहाँ पे बैठो भाई, मज़ा आ जाएगा. પેલા હેલ્મેટનું વોઇઝર બંધ કરી દઉં. આ જો મિત્રો મસરા દેખાય, ખબર નહીં કેમેરામાં દેખાતા હોય, મોબાઈલમાં દેખાતા હોય કે નહીં દેખાતા હોય.
કરી દીધું આપણે વોઇઝર બંધ. હવે વાંધો નહીં, શિયાળામાં આવશું પાછા ગાઈસ. આપણો બ્લોગ આવશે શિયાળાનો એક. તમને હું બતાવીશ બર્ડ્સ, જે અલગ અલગ જાતના તમને બર્ડ્સ જોવા મળશે અહીંયા. ભાઈ સાहब हालत टाइट हो गई ना, अब कोई दिक्कत नहीं भाई. अब तुम्हारा भाई सैडलिंग करता हुआ जाएगा. अपनी बाइक ना थोड़ी एडवेंचर वाली नहीं है ना. કોને કોને ગાઈસ આ ગમ્યું કોમેન્ટ કરીને કહેજો મને. આ વાસ્તે ગાઈસ નેક્સ્ટ લેવલ લોકેશનને મારી સાથે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. ચાલો મિત્રો, તો મળી ગયા આપણે આગળ જઈને. ગાઈસ વિચાર્યું નહોતું એવા લોકેશન પર આવી ગયો ને વિઝિટ કરી લીધું. મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ ફૂલ ટू. अब तुम्हारा बाइक खींचेगा बाइक को ना, मतलब આરામ से જાવું એમ. સિમળિયાથી જવાનું વઢવાણા, એટલે એ તમને તળાવ આવશે જોવા મળશે. बढ़िया भाई, मजा आता है ना बच्चे इसे देख के करते हैं हाय हाय बाय. अच्छा लगता है गाइस अपने को भी और बच्चे को भी मजा आता है ना. अबे भाई हो गया भाई. यहाँ पे बहुत सारे लोग खड़े हैं. एम्बुलेंस आई थी, एक्सीडेंट हुआ है ऐसा लग रहा है ना. बाइक का एक्सीडेंट भाई, इसके साथ एक एक्टिवा को पीछे से भाई ठोक दी ना. 108 आई थी और लेकर गए पता नहीं गाइस. तो इसीलिए गाइस ऐसा देख के ना थोड़ा सा डर लगता है बाइक चलाने में ना. तो गाइस अपना बिल्कुल भी गाइस सेफ चलो और सेफ्टी से बाइक चलाओ भाई. और हेलमेट तो भाई पहनना बिल्कुल मत भूलो. हाईवे पे अगर चल रहे हो तो प्लीज गाइस. एक्सीडेंट होने लग जाए. तो अगर आप भी गाइस हाईवे पे बाइक चला रहे हैं तो प्लीज हेलमेट जरूर पहनो. ये देखो गाइस, ट्रक के ड्राइवर ना बहुत ही बढ़िया होते हैं. उसने एम्बुलेंस देख के ही ना तुरंत साइड में ले लिया. उसने ना तो हॉर्न बजाया कुछ नहीं, अपने आप साइड में हो गए. दोनों कंटेनर वाले थे भाई. सो गाइस फाइनली આપણે નીકળી ગયા ડભોઈથી. गाइस फाइनली આવી ગયા આપણે ફાઇનલી ઘરે પહોંચવા. J04 રાઇડર